આપી દે. વળી પૂછે, રા નરવા છે ને, મને યાદ કરી હતી? હા હા, તમને તો વારા ઘડી યાદ કરે છે હો. આવવા તૈયાર થયા હતા ને, મેં ના પાડી. ના 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 ના, વાલભાઈ નળના ગાડા થોડા કાયમ નળમાં રહે. કાયમ થોડા આવા દુખિયા કે રોગિયા રે, હું કાલ હવારે નરવા થઈ જાઉં. ઈના રાજા એવી રીતે પાછા પધારશે હો, હાલ્યા કરે. વાલભાઈ ના મનને એમ છે કે આને રુચિ આવી ગઈ છે, એવો જો હું ખલાસો કરે તો ટાંડા જેવી છે આ દેહ નહીં રાખે, એટલે બાધી મુઠ્ઠી લાખની એનું ઉઘાડી વાર ખાય. ખાનદાન માણસો આવી બાબતો હોય ઈ બાધો ભરમ રાખે છે, નથી કહેતી હો. 9મું વર્ષ ચાલે છે. એક દિવસને સમય વાલભાઈ પોતાની સુમલદેવ પરમારની જે જીવાય છે લેવા આવી છે. ખમા બાપુને, ખમા રાને. બાપુ અમારી જીવાય દેવાનજી, આની જીવાય દિયો. દીધી નમસ્કાર કરી વાલબાઈ હાલતી થઈ ત્યારે રાના મોઢામાંથી શબ્દો નીકળ્યા કે રજપૂતો, હવે આ સુમલદેવ પરમાર મરતી નથી ને દરબાર ગઢમાંથી ગંદવાડ મટાડતી નથી. યાર પણ કોરડા પડે એમ વેણ પડ્યા હો, કોના? વાલબાઈના વહામાં હો, પણ કોને કે ભાગી એકદમ હો. સાંભળતી સાંભળતી પેલા પ્રથમ તો એક નવેલું આવ્યું ને, ન્યા જઈ અને ધરાઈને રોયો. હવરોવો હાર મોકલ્યું મેલીન કરી, કિશે બાંધા પાળ હાંખડા હાયર ફાટ્યો. રોઈ રોન છાતી હળવી કરી, આહું લુયા. ત્યાં તો અરણ્ય રુદન હતું, એના આહું કોઈ લુએ એવું હતું નહીં. ઓહો, વાતડિયું હયામાય, દાદા મેકરણ નો દુવો છે. વાતડિયું હયામાય મૂકે વધીને વડ થયું. ચંગે માડું એને પૂછ્યું, પછી દલજી દલ મેર્યું. આમ કોઠામાં વાત રાખી વાલબાઈ ચાલી આવે છે. માવજી, આપણી જીવાય આવી ગઈ છે હો, ચિંતા કરતા નહીં હો. આપણે બધું લેણું જે મોદી ખાનાનું ને આપી દે. હું આમ જેમ વાલબાઈની સામું સુમલદેવથી જોવાઈ ગયું, જોતા એની જે બે આંખો છે લાલ મરચા જેવી થઈ ગઈ છે. બેટા તું રડી છો? ના ના, હું કામ રડું? તારી આંખો લાલ છે ઉજાગરાને લઈ. ના ના, ઉજાગરાની આંખું અને રડવાની આંખું એમાં ફેર હોય. દીકરી તું રોય છો. વાલબાઈ, મારી દીકરી છો તું, ખુલાસો ન કર તો તને રામ દુઆય છે. પણ રામ દુઆય થાતા મોકળું મોઢું મેલાઈ ગયું. વળી રોઈ. બા, રાના મુખના શબ્દો કહું છું, હું વાત સંતાડી રાખું છું, પણ હવે આપણે રાને ભારે પડીએ છીએ. હકર ને હાદે બોલાવતો બરડાનો ધણી, હવે કુંચાજી કાઢે એ અમને જેઠવે જાતા કર્યા. રા બોલ્યા કે હુમલદેવ પરમાર મરતી નથી અને દરબારગઢમાંથી ગંદવાડ અહળાવતી નથી. એમ કાંઈ વાંધો નહીં. આપણા ઉપર આવા દુઃખ પડ્યા તઈ રા બદલ્યા ને હે ઓર તો હોય નહીં, હાલ્યા કરે હો. રખે જું પ્રભુ यूं खुशी में रहे ना. कबू आप राजा बनी राज की जाए, कबू नीच की नौकरी चाई ली जाए, भली बुरी है यूं कछु न कहे ना. रखे जूं प्रभु यूं खुशी में रहे ना. વાલબાઈ ખુશી થઈ.
જે બીક હતી મટી ગઈ. જો હું ખુલાસો કરાય તો દેહ નહીં રાખે. આ તો મને મંડી હરમત દેવા. કાંઈ વાંધો નહીં. ભાવે એટલું બે વાળું પાણી કર્યા. બેટા વાલબાઈ, મને આજ હારું છે, પીડા ઓછી છે, ઘણા દિવસથી નો તને ઉજાગરો છે, તું હુઈ જાઓ. હુવારીઓ. અને રાણી હુમલદેને તો ક્યાંથી 9 વરહ આમ નામ દુઃખમાં વીત્યાતા. એને ઊંઘ ક્યાંથી હોય? નસવે રાજા, નસવે મોર, નસવે રેન ભમંતા ચોર, કબૂન સુવે કંકણ નારી. ગોવિંદભાઈ, ન સુવે પ્રેમ વળુંધી નારી હો. કેળ કાંટો કમાઠિયા, માડું પંથ થયા, ચકવો ચકવી સુગડ નર, ન સુવે સખી એતા જણા. કહો સખી ક્યાં ક્યાં પ્રીત વછોયા બહુ રણા, એ જેને વેર ખટકે હૈયા. અર્ધેક રાત ભાંગી છે. પથારીમાં કળાતી નથી હો. પિયા પિયા કર પીલી ભઈ, લોક જાણે અંગ રોગ. થાની લાંઘણ મેં કરું મારે પિયા મિલન કો જોગ. કેટલી શક્તિ હતી એ શક્તિ એકઠી કરી પથારીમાં ઉભી થઈ અને પથારીએથી નીચે પડી દેહને નાખ્યો. જેમ સાપ ઢરડાય એમ શરીર ઢસરડી ઇસ્કોતરા પાસે આવી. રાજપુત્રીઓને કરિયાવરમાં ઊંટિયા ઝેર દેવાતા. સંજોગો વશાત એના ઉપયોગ થતા. દાદભાઈ, પણ કેવું ઝેર? પાવલી બાર ભેં જેવા જનાવરમાં પેટમાં ગયું હોય તો ભેં દડો થઈ જાય. લીધું રૂપિયા ભાર ઇસ્કોતરામાંથી. ભરિયાળી મોટી તાંસળીઓ આગળ આવતી, એને તળિયે નાખ્યું, એમાં પાણી નાખ્યું, ડોયું. હવે જીવાય નહીં. સગા કુટુંબ, નાચ ગત બધાએ ત્યાગી, પણ ધણીએ એના મુખમાંથી આ શબ્દો નીકળ્યા કે હવે મરે તો હારું, હવે જીવીને હું કરું. ખેતર ખાઈ વાડ, તઈ રખોલા કોણ કરે, ક્યાં કરવો પોકાર. હાચું લઈને હોરઠિયો ભણે, વાડે વેલો ઉગ્યો વાડ વેલા ને ખાય. પંડનો સ્વામી પાલટે એની રાવું ક્યાં જાય. નિર્ધાર કર્યો મરવું છે. ઝેર ખોળ્યું, પણ ઘૂંટડો ભરતા પહેલા તાહળી હોઠે અડાળી વાસણ અને કહે છે કે જગદંબા ખોડલ મામડિયાની, મારા પેટમાં તે દૈત મૂક્યો છે કે દેવ મૂક્યો છે. આજ 9 વરહ થા પ્રસવ થાય નહીં તો માં આ દુઃખ હવે નથી ખમાતા. લેજે તારા ચરણમાં ખોડલ એમ કહીને જેમ મોઢે માંડવા જાય ત્યાં અવાજ થયો માં. ઓહો, માકારો થયો. આમ જોવે તો વાલબાઈ ઘોર નિંદ્રામાં નથી. એ તો બેચાડી હુતી છે. અરે આ જીવડો સીથરા ફાડે છે, ડરી ગયો છે. કોણ તાવ ને કોણ હાઈ કહે. વળી તાહળી મોઢે માંડી, માં. અરે ભાઈ કોણ છે? આમ સામા આવો ની, પ્રત્યક્ષ થાવની જે હોય. આ વખતે તો નિર્ણય હુમલ દે કર્યો કે માકારો થાય તો પી જાવું છે એમ ધારી અને તાહળી જેમ હોઠે લીધી એમ જગદંબા સાક્ષાત જયતી જયતી જુગ માત જયતી કારણ સબ કરની ખોડલ મામડિયાની સાક્ષાત તાહળીને ઠપાટ મારીને ઝેરની તાહળી ઢોળી નાખી. દીકરી 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 દીકરી. માં આવ્યા. હા, આજ 9 વરસ થા મારી હાર લીધી નહીં. દીકરી તારી ભૂલ છે, સપનામાં મને યાદ કરી હતી.
આ 9 વર્ષે જઈ તારા ધણીના સમાચાર તને મળ્યા તઈ મને યાદ કરી. કામણ છે તારા શરીર વિશે મેલા જે છે ઈ તો એક દાણ તો અમને દેવદુગ નહીં હટાવી દે. અમારા એકબીજાના સીમાડા હોય ઈ કેમ વળોંડાય. યાદ કરી આવી છું. જૈત જૈત જુગમાત જૈત કારણ સબ કરની જૈત ભરણ ભંડાર જૈત તારણ સબ તરની. આપણે શરૂઆતમાં જ છપાઈ ગઈ તો જૈત બુદ્ધ ગુરુદેવ દત્વા એક વરદાઈ જૈતી આદિ અન્નનાદ રચી બ્રહ્મણ ઉપાઈ અવલોક સિદ્ધ સાધક અકળ કરણ બિંદુ સો કાલિકા મહાય સહાય રણ ક્ષેત્ર में જય જુગ ચંડી જ્વાલિકા. બોલો માં, મને દિવાળી શું કરવી છે? સાંભળ. ખોડી ખોડી જગ કહે હાતે બનું માં નાની રી છું. ખોડી ખોડી જગ કહે ખોડલ મોળો નામ ત્રુઠી દઉં તને દીકરો તું પાડે ને નવઘણ નામ. પ્રસન્ન થઈ ત્રુઠી છું. દીકરો જન્મશે 9 ચોમાહા કહેતા ઘન વરસ પેટ માર્યો 9 ગણ એવું નામ દેજે હો દીકરી. સવારે સૂરજનારાયણ ઉદય થયા રાની કચારીમાં વધામણી મોકલજે કે સમલદે રાણીને પેટ દીકરો ઉતર્યો છે. અરે માડી દીકરો ઉતર્યા પહેલા ઘા એમ કરવું જોઈએ. માં એક તો આ દશા હું ભોગવું છું અને વળી પાછી ખોટી પડે તો મારો હારો નથી. હો નહીં ખોટી પડે, હું ખોડલ છું. માં આ પ્રમાણે જો થશે તો હું માનસ કે ખોડલ મામડિયાની મને મળી હતી, નકર હું માને કે મને કોઈક ભૂત ભેટ્યું તું. હું ભૂત નથી, દીકરી ખોડલ છું. નિરાત રાખ. આ પ્રકારનો આભાસ કો ચમત્કાર કો પ્રત્યક્ષ કો માં હયાળી દઈને અંતર ધ્યાન થયા. જગદંબા ભેરે આવે પછી તો દુઃખ ક્યાંથી રે, શાંતિ થઈ ગઈ. હુતી આખી રાત હમલ દેવો. સવારમાં વાલબાઈ જાગની બાપા જાગની, લાવ લાવ દાંતન લાવ કળહીઓ લાવ. જાગી. આ હા હા મને બીક હતી મટી ગઈ. આ બાઈ દુઃખમી થઈ ગઈ. દાંતણ પાણી બે કર્યા પછી ખુલાસો કર્યો કે વાલબાઈ માં આવ્યા રાતે. આમ થયું. ઘડીક તો એમ થયું કે આ બાઈ ને ભ્રાંતિ થઈ ગઈ. વાલબાઈ જા ખોટા સમાચાર વધામણી દે કે સુમલદે પરમાર ને પેટે પુત્ર જન્મો છે. કે માં એક તો આ દશા ભોગવી થઈ અને જો ખોટિયું પડશું તો આપણા ઓરડા માથે કાળંતરના ઓરડા છે એક તો અને તોપું મંડા હે ઠરડા હે ના બજરના પડા જેવી થઈ જાઉં. કે વાલબાઈ મુર્દાને વીજળીના ભય હોય નહીં. જા ઉપડી ચલવો વહ કાન ભનક ભરી તબતે આંખિયાન ભરે જલવો. આંખમાં પાણી વયા જાય છે. વાલબાઈ આવી કચારીમાં ખમા 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 અંદાતા ખમા જૂનાના ધણીને બાપુ બાપુ આ હુળ આવ્યું. પેલા બધા રજપૂતો બોલ વાલબાઈ કાલ જીવાઈ લઈ ગઈ આજ વળી હું આવી છે. કોઈ દોડાયા હોય ને એની સામું ન ગણકારતા ખમા ખમા શુભ વધામણી આપું છું. રાડ યાસ ગિરનાર પતિને ન્યા રાણી સુમલદે ને પેટે દેવના ચક્ર હોય એવા દીકરાનો જન્મ થયો છે. આહા એ વાલબાઈ વાલબાઈ અહીં નજીક આવ. કોણ રા કે છે નજીક આવ. એ શબ્દો ફરીદાનનો ઉચ્ચાર કર ઉચ્ચાર કર ઉચ્ચાર કર.